હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેગીની ભેળની રેસીપી। તમે બોઇલ કરેલી મેગી તો બહુ જ ખાધી હશે, પણ આજે આપણે એકદમ અલગ રીતે મેગીને બોઇલ કર્યા વગર જ મેગીની ભેળ બનાવીશું। આ ભેળ આપણે 1-2 ચમચી તેલ યુઝ કરીને જ બનાવીશું। ભેળ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે, ખાવામાં ખૂબ જ ક્રન્ચી અને ચટપટી લાગે છે। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનો બટન દબાવી દેજો। ચાલો ભેળ બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં મેગીની ભેળ બનાવવા માટે ગેસ ઉપર કઢાઈ રાખીશું। કઢાઈ ગરમ થઈ જાય પછી તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। પછી તેમાં ઝીણા ઝીણા ટુકડા કરેલી મેગી ઉમેરી દઈશું। અહીંયા મેં 2 પેકેટ મેગી લીધી છે। તેમાં ગેસ ઉપર મેગીને રોસ્ટ કરી લેશું। મેગીને કન્ટિન્યુ ચમચેથી હલાવતા રહેશું, એટલે કોઈ પણ સાઈડથી મેગી કાચી ન રહે। મેગીનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરીશું। બધી મેગી રોસ્ટ થઈ ગઈ છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે ગેસને બંધ કરી દેશું। મેગીને એક બાઉલમાં કાઢી લેશું ને ઠંડી થવા દેશું। હવે તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી કાપેલી એડ કરી દેશું। તેમાં 1 ઝીણું કાપેલું ટમેટું એડ કરી દેશું। દાડમના દાણા, મસાલા સિંગ, કાપેલી કોથમીર, તેમાં મેગીનો મસાલો એડ કરી દેશું। 2 પેકેટ મેગીનો 2 પેકેટ મસાલો એડ કરી દેશું। બે ચમચી ટમેટો કેચઅપ, સ્વાદ પ્રમાણે મીઠું, તેમાં થોડું લાલ મરચું એડ કરીશું। તમે વધુ તીખું ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો। અડધી ચમચી ધાણા જીરું, બધી જ વસ્તુને એકદમ સારી રીતના મિક્સ કરી લેશું। ખાવામાં એકદમ તીખી, ચટપટી ને ક્રન્ચી મેગીની આ ભેળ તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર આ જરૂર ટ્રાય કરજો। આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।